ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવો મંચ પર પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત અભિવાદન કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે મહાનુભાવોનું. નમસ્કાર, સુસ્વાગતમ. હેલો. હેલો. નમસ્કાર, સુસ્વાગતમ. આપણી આ ધરતી એ બહુરત્ના વસુંધરા છે, રત્નોનો ભંડાર છે. આ વસુધાએ બધાને ખૂબ જ આપ્યું છે અને તેમ છતાં આ વિશાળકાય ધરતીના ખૂણે ખૂણે માનવ સેવાના કાર્યોની જરૂરિયાત મહાસાગરની માફક ઉછાળા મારી રહી છે. મુસીબતોના આ મહાકાય મોજાઓની સામે બાથ ભીડવા માટે કેટલાક માનવ સેવકો નિસ્વાર્થ ભાવે પોતાનું કાર્ય કરી રહ્યા છે. ભલે જૂજ સંખ્યામાં, પરંતુ એ લોકો કોઈ પણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવ સેવા કે સમાજ સેવા કરે રાખે છે. માન, કીર્તિ કે લક્ષ્મીની અપેક્ષા વગર શુદ્ધ ભાવથી પરોપકાર કરી રહેલા એ પુણ્ય ધરતી રત્નોને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને તેમને નવાજવાનું સ્તુત્ય કાર્ય આશીર્વાદ ફાઉન્ડેશને ઉપાડી લીધું છે. મૂંગે મોઢે કાર્યરત આ રત્નોની પીઠ થપથપાવી તેમને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્તમ કાર્યોને ઉજાગર કરી અન્યોને એ રસ્તે વાળવા આ ઉમદા આશય સાથે ધરતી રત્ન એવોર્ડ્સ આપવાની પ્રથા વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આજે તેની 10મી કડી યોજાઈ રહી છે. ધરતી રત્ન એવોર્ડ વિતરણના આજના સમારંભમાં ઉપસ્થિત માનનીય મંચસ્થ મહાનુભાવો, મહેમાનો, આમંત્રિતો, પાણીદાર મોતી જેવા આજના અમારા અમૂલ્ય રતનો, સૌ શુભેચ્છકો, સાથીઓ, સહકર્મીઓ તથા પ્રેસ અને મીડિયાના મિત્રોનું આશીર્વાદ ફાઉન્ડેશન પરિવાર તરફથી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારતીય પરંપરાને અનુસરતા ઈશ્વરના નામ સ્મરણ સાથે શુભારંભ કરીશું. પ્રાર્થના કરશે શ્રુતિબેન મોદી. या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रामृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकरा प्रभुति देवै सदा वंदिता सामां पातु सरस्वती भगवती निशेष जाड्यापा. ખૂબ ખૂબ આભાર. આકાર કદ કે ઉંમર ના જોશો અમારી, આકાર કદ કે ઉંમર ના જોશો અમારી, સૂર્યના વંશજ છીએ, જળહળતા રહેવું છે તાસીર અમારી. સૂર્યના વંશજ સમા સૂર્યનો અંશ સમાવીને બેઠેલા મંગળ દીપકને પ્રજ્વલિત કરીને આજના સમારંભનો શુભારંભ કરાવવા માનનીય મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી, સર્વે મંચસ્થ મહાનુભાવોને વિનંતી, આપ આ શુભ કાર્યમાં સાથ આપશો. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते. दीपज्योतिर्नमोऽस्तु ते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. ખૂબ ખૂબ આભાર. વ્યવસાયે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમણે નાણાંની દેખરેખ રાખતા રાખતા જીવનને સંતુલિત રાખવા કંઈક નોખું કરવાનું વિચાર્યું અને શ્વાસનું ઋણ ચૂકવવા માટે સમાજને કંઈક પરત આપવાની નેમ સાથે સ્થાપના થઈ આશીર્વાદ ફાઉન્ડેશનની. 1977માં વવાયેલ આ બીજ આજે ઘેઘોર વટવૃક્ષ બની ચૂક્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશનની સેવાયાત્રા અને એના પડાવો વિશે જાણીએ ફિલ્મના માધ્યમથી. आशीर्वाद फाउंडेशन वर्ष 1977 से उसकी बहुमुखी सेवा प्रवृत्तियों के लिए कई वर्षों से चिकित्सा, शैक्षणिक और सामुदायिक सेवाएं प्रदान कर रहा है. नाथालाल सोसाइटी, नवरंगपुरा, अहमदाबाद में मुख्य स्थान का 4 मंजिला मकान ट्रस्ट के प्रमुख द्वारा किराया मुक्त दिए जाने से इस विशाल परिसर का नामकरण आशीर्वाद हाउस रखा गया. यह भवन को नवीन सुविधाओं से संचालित किया गया है. इस परिसर का कॉरपोरेट लुक ऐसा है कि मध्यम वर्ग के मरीजों को किसी धर्मार्थ अस्पताल में जाने का मन नहीं करता. पैथोलॉजी, डिजिटल एक्सरे, 2D इको, सभी रक्त परीक्षण, बीएमडी सेवाओं के अतिरिक्त स्तन कैंसर के निदान के लिए उन्नत मैमोग्राफी और सोनोग्राफी मशीनों के अलावा ऑडियोमीटर, कान का बहरापन परीक्षण, आंखों की जांच की मशीनें लगाई गई है. दंत चिकित्सा विभाग को 2 अत्याधुनिक दंत कुर्सियों और लेसर उपकरण के साथ इम्प्लांट और सभी प्रकार के दंत चिकित्सा उपचार प्रदान करता है. प्रत्यारोपण और ब्रेसेज पर 30 से 50% की छूट प्रदान करता है. इस केंद्र में मरीजों का इलाज सुपर स्पेशलिटी डॉक्टर करते हैं, जो बाजार कीमत 1000 से 1500 के सामने उनकी परामर्श सेवाएं केवल 50 रुपए से 100 रुपए के शुल्क में उपलब्ध की जाती है. मरीजों को सभी स्टैंडर्ड कंपनी की दवाएं 25% की छूट पर दी जाती है. स्तन कैंसर निदान और जागरूकता अभियान. स्तन कैंसर के लिए सकारात्मक निदान किए गए मध्यम और गरीब रोगियों को ऑपरेशन, कीमोथेरेपी, विकिरण और दवाएं रियायती दर या मुफ्त में प्रदान की जाती है. संस्था के ब्रेस्ट कैंसर अवेयरनेस प्रोग्राम में स्तन कैंसर के कारणों और उपचार के अतिरिक्त स्तन की स्व जांच के बारे में उत्तम जानकारी प्रदान करने वाली 90,000 पुस्तिकाओं का निःशुल्क वितरण किया गया. संस्था द्वारा अंतर्राष्ट्रीय महिला दिन, स्तन कैंसर जागरूकता और चिकित्सा को बढ़ावा देने के लिए वॉक फॉर हर प्रोजेक्ट को अनोखे तरीके से मनाया जाता है. मैरिज ब्यूरो, फ्री मेडिकल शिविर और नोटबुक बाजार मूल्य से काफी कम दरों में स्कूल और कॉलेज छात्रों को काफी रियायती दर से दिया जाता है.
आशीर्वाद लाइब्रेरी में 24 घंटा 7 दिन एयर कंडीशन, हाई स्पीड इंटरनेट एक्सेस, लॉकर सुविधा, लंच रूम उपलब्ध है। यदि कोई छात्र बायोमेट्रिक कार्ड के साथ कक्षा में प्रवेश करता है या छोड़ता है तो उसके माता पिता को एक एसएमएस भेजा जाता है। ये सूचना से भेजी गई जानकारी छात्रों के माता पिता के लिए उपयोगी है। धरती रत्न पुरस्कार। सुख का आत्मत्याग समझकर सेवा करने वालों को भुला दिया जाता है। ऐसे अतुल्य और अमूल्य मानव सेवक जो निस्वार्थ भाव से समाज के अंधेरे कोनों में मानवीय सेवा प्रदान करते हैं, उन्हें धरती रत्न अवार्ड और शॉल से सम्मानित किए जाते हैं। 7वें पुरस्कार विजेता को 11,000 रुपए नकद पुरस्कार दिया जाता है। धरती रत्न पुरस्कारों का चयन एक स्वतंत्र समिति द्वारा किया जाता है, जिसमें उच्च न्यायालय या उच्चतम न्यायालय के एक सेवानिवृत्त न्यायाधीश अध्यक्ष तथा अन्य 2 सदस्य समाज के मनोनीत व्यक्ति होते हैं। ये गुजरात राज्य का एक प्रतिष्ठित पुरस्कार माना जाता है। पिछले समारोह में माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, पूर्व माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी, पूर्व राज्यपाल माननीय कमलाजी बेनीवाल, पूर्व राज्यपाल स्वर्गस्थ माननीय ओपी कोहली जी और पद्म भूषण स्वामी श्री सच्चिदानंद जी द्वारा पुरस्कार वितरण से संस्थान की प्रतिष्ठा बढ़ी है। आशीर्वाद फाउंडेशन नई पीढ़ी को सशक्त बनाने में विश्वास रखता है और अगर आप भी इसमें मदद करना चाहते हैं तो संस्था को आर्थिक सहायता या समय का योगदान देकर हमारे भगीरथ कार्य के भागीदार बन सकते हैं। आपका सहयोग और आपका आशीर्वाद ही हमारी ताकत है। वेबसाइट पर ऑनलाइन डोनेशन की सुविधा उपलब्ध है। धन्यवाद। ખૂબ ખૂબ આભાર. આ હતી ઝલક આશીર્વાદ ફાઉન્ડેશનની સફરની. કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌ સીએ આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક અને પ્રમુખ કે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના ટ્રસ્ટી અને મહામંત્રી તરીકે શ્રી આર.એસ. પટેલને સુપેરે ઓળખીએ છીએ. આ જ પરિસરમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરીને સરદાર સાહેબના જીવન અને કવન ઉપર આધારિત એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો મ્યુઝિયમ બનાવવાનો શ્રેય પણ તેમના ફાળે જ જાય છે. અનેકવિધ સેવા કાર્ય કરનાર રામુભાઈની ઓછી જાણીતી ઓળખ જો હું આપું તો સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેનની રોજનીશી પર પડછાયો સરદારનો એમણે લખ્યું છે, જેનું તાજેતરમાં જ વિમોચન થયું હતું. આ ઉપરાંત તેમના 2 કાવ્ય સંગ્રહો તથા ઉત્તરાવસ્થા પુસ્તક પણ પ્રકાશિત થયા છે. આરએસના નામે કલમ ચલાવતા અનેકના જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત બનતા શ્રી આર.એસ. પટેલને વિનંતી કે આપ સ્વાગત પ્રવચન થકી આમંત્રિતોને આવકારો આપશો. શ્રી આર.એસ. પટેલ આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ સ્થાપક. નમસ્કાર. આજનો આ સમારંભ ધરતી રત્ન એવોર્ડ એટલે માનવ સેવા સંવર્ધનનો ઉત્સવ અને આજના ઉત્સવમાં આપણા મુખ્ય ચીફ ગેસ્ટ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જેઓ આપણા સૌના હૃદયમાં વિરાજેલા છે. એમની વાતો તો ઘણી કરી શકાય, કારણ કે એમનું જીવન જ એવું છે કે જેમ ગાંધીજી કહેતા હતા ને કે મારું જીવન એ મારો સંદેશ, એમ ભૂપેન્દ્રભાઈની વાતો પણ આપણે એ જ લાઈન ઉપર, એ જ સિદ્ધાંતો ઉપર એ જીવન જીવ્યા છે એ કરી શકીએ. પણ સાથે સાથે મારા અહીંયા પધારેલા પસંદગી સમિતિના 2 સભ્યો, જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી, ચીફ જસ્ટિસ ઓરિસ્સા હાઈકોર્ટ રિટાયર્ડ, અને ભાગ્યેશભાઈ ઝા, જેઓ આમ તો આઈએએસ
પૂર્વ કલેક્ટર, કવિ અને એડમિનિસ્ટ્રેશનની અંદર એમની એક માસ્ટરી હોય એવા એક કુશળ વહીવટ કરતા અહીંયા મારા સ્નેહીજનોમાં મારા કમિટી મેમ્બર્સ પણ એની સાથે મહેન્દ્રભાઈ શાહ જે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ છે અને ડૉક્ટર કે.એમ. પટેલ અને અમર કનુભાઈ અમારા સેક્રેટરી, અમારા પ્રિય હૃદયમાં સ્થાન પામેલા ધરતીરત્ન એવોર્ડ વિજેતાઓ આજના સમારંભના, અને તમે બધા જ અમારા માનવ સેવાના ચાહકો અને વાહકો જેમના હૃદયની અંદર માનવ સેવા છે, માટે રવિવારે તમે તમારો સમય આપીને આજે અહીંયા પધાર્યા છો એવા અમારા અતિથિ રત્નો આપ સૌનું હું સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, ભૂપેન્દ્રભાઈનો પરિચય મારે આપવાનો હોય તો હું એટલું જ કહીશ કે ગાંધીજીના જે મૂલ્યો હતા, ગાંધીજીનો જે જીવન મંત્ર હતો કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એ રાહે એમણે એમનું જીવન જીવ્યું છે. એમને તમે જુઓ તો એમ લાગે કે નમ્રતાની એક મૂર્તિની સાક્ષાત મૂર્તિ પાસે આપણે બેઠા છીએ. મિત્રો, હું એવું કહું કે ગાંધીજીની સાથે ગાંધીજીના મંત્રોની વાત કરતો હોઉં તો ગાંધીજી એવું કહેતા કે પ્રતિષ્ઠા એટલે શું? પ્રતિષ્ઠા એટલે અહંકારનો રૂપારો રજગુણી ખીલો. ધન છોડવા કરતાં પ્રતિષ્ઠાનો અહંકાર ત્યજવો ખૂબ મુશ્કેલ છે. હવે મને કહો કે હું જ્યારે એમ કહું કે ગાંધીજીની રાહે આપણા મુખ્યમંત્રી શ્રી ચાલે છે તો એમને કોઈ અહંકારી કહી શકે ખરું? નમ્રતાનો સાક્ષાત જો પરિચય કે આપણે પ્રતિબિંબ જોવું હોય તો આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા સૌના દિલમાં વસેલા છે, અને એમને જે નમ્રતાને આપણે નમન કરીએ, કહીએ છીએ ને, મોડેસ્ટી ધી ક્લોધિંગ ઓફ ટેલેન્ટ્સ. નમ્રતા એ બુદ્ધિ કુશાગ્ર માણસનું આભૂષણ છે, અને ભૂપેન્દ્રભાઈ સાહેબ એ એના એક શિરોમણી છે. આજના ધરતીરત્ન એવોર્ડની વાત કરીએ તો હું એટલું કહી શકીશ કે આજે અમારા સેવા કાર્યો કરનાર 10મા સમારંભ સુધીમાં અમે જે ધરતીરત્ન એવોર્ડ વિનરો જોયા છે એ પોતાના જીવનને સર્વસ્વ ભૂલી અને માનવ સેવા એ જ એમના જીવનનો એક ધ્યેય હોય, અને એ ધ્યેયની સાથે એમના મનમાં ક્યારે પણ કોઈ પદ કે કોઈ એવોર્ડ લેવાની કોઈ ભાવના નથી. એ તો એક ઓલિયા છે, ભગવાને મોકલેલા, કે એમના હૃદયની અંદર એક જન્મથી એક એવી જાતની DNA મૂકી છે કે જેનાથી એમને એમ થાય કે ભાઈ હું આ મારું કામ કરું છું, મારો દિવસ આનંદમાં જાય છે. અમને એવા અનુભવ થયા છે કે અમે અમુક ધરતીરત્ન એવોર્ડ આપવા માટે વિનંતી કરીએ કે તમારું નોમિનેશન આપો, ના પાડે, મારે એવોર્ડ જોઈતો જ નથી ને. અને એવા 3-4 અમને નામાંકનોમાં મળેલા કે જે લોકોના નામાંકનો બીજાએ ભર્યા હોય, અને જ્યારે અમે એમને ફોન કરીએ કે તમારું નામાંકન સ્વીકારાયું છે, ત્યારે કે હું તો ધરતીરત્ન એવોર્ડ, હું કોઈ એવોર્ડ લેતો જ નથી. આ દેખાડે છે કે ખરેખર આ જે ધરતીરત્નો છે એ એવા છે કે જેમને અમે આ શા માટે આ એવોર્ડ ઊભો કર્યો. આ એવોર્ડ ઊભો કરવાનું કારણ એક જ હતું કે રાષ્ટ્ર નાના નાના ગામડાઓમાં જ્યાં સેવાની દુઃખ જણાવીને બેઠા હોય ને આખી જિંદગી એ કામ કરતા હોય, પણ કોઈ એમને પ્રશંસા કે એની પડી ના હોય, છતાંય આપણને એમ થાય કે આપણે એમને બોલાવીને એવોર્ડ આપીએ તો દિવે દીવો પ્રગટે, એમ એ બીજા લોકોને પ્રેરણા આપી શકે. આ ધરતી રત્ન મેં નામ કેમ આપ્યું છે? ધરતી રત્ન નામ આપવાનું કારણ એ છે કે ધરતીમાં જેમ આપણે દાણા નાખીએ છીએ અને લાખો ને કરોડો દાણા ધરતી પાછા આપે છે, એમ આ ધરતી રત્નો જે માનવ સેવાના ચાહકો અને વાહકો છે એ લોકો સમાજની અંદર બીજા લોકોને પ્રેરણા આપીને અને ઘણા બધા આવા ધરતી રત્નો માનવ સેવકો ઊભા કરી શકે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. એની સાથે સાથે એટલું તો ચોક્કસ કહીએ કે
માનવતાની સાચી જો પરિભાષા આપણે જોવી હોય ને તો આ માનવ સેવકો છે. અને આ માનવ સેવકો એમને આપણે જોઈએ ને ત્યારે એમ લાગે કે ગુજરાતને સંવેદનશીલ, સમજદાર અને સુખાકારી બનાવવામાં એમનો પણ ઘણો મોટો ફાળો છે. હવે અમારી પ્રવૃત્તિઓ તો આપણે ડોક્યુમેન્ટરીમાં જોઈ, એટલે એ વિશે હું કશું કહેવા નથી માંગતો, પણ અમારો એક બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને નિદાનનો એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે, મુખ્ય પ્રોજેક્ટ છે. જે પ્રોજેક્ટમાં અમે મહિલાઓને, અમારા ગુજરાતમાં અત્યારે 17 કેન્દ્રો છે અને 17 કેન્દ્રોમાં નાના નાના ગામડાઓમાં, જાણો કે થોડું મિડલ સાઇઝનું ડિસ્ટ્રિક્ટ હોય તો એની આજુબાજુના 25-50 ગામડાઓને અમે કવર કરીએ. અમે અમારી બહેનોને, ત્યાં જે અમારી કોઓર્ડિનેટર બહેનો હોય એમને પ્રોજેક્ટર આપીએ છીએ, લેપટોપ આપીએ છીએ અને બ્રેસ્ટ કેન્સરની બુકો, આ બધું જ ફ્રી. એમને જાગૃતિ 25-50 બહેનોને ભેગા કરી અને પ્રોજેક્ટરથી આખી અમારી પીપીટી બતાવવામાં આવે અને એ પીપીટીમાં એમને સમજાવવામાં આવે કે બ્રેસ્ટ કેન્સર રોગ એ પીડારહિત છે અને પીડારહિત હોવાથી ક્યારે ચોથા સ્ટેજમાં પહોંચી જાય એ કોઈને ખબર નથી પડતી. અને જ્યારે ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગની બહેનોને તો દર્દી, પૈસા અને કુટુંબ ત્રણેયની બરબાદી દેખાય. તો આ વાત શહેરની બહેનો તો જાગૃત છે એટલે ક્યાંક ના ક્યાંક જાણતી હોય, પણ ગામડાની બહેનો અને એમાંય સોશિયલ સ્ટિગ્મા, અમારી બહેનો જાય 50-100 બહેનોને ભેગી કરી હોય, અમે એમને સ્ક્રીનિંગ મશીન આપીએ છીએ. હવે તો અત્યારે સ્ક્રીનિંગ મશીન આવી ગયા છે. પહેલાં તો મેમોગ્રાફી, સોનોગ્રાફી માટે જે તે હોસ્પિટલ કે જે તે સેન્ટરોમાં જવું પડતું હતું કે ટ્રસ્ટો હોય તો અમે રાખીએ છીએ તો અમે ત્યાં બોલાવીને કરતા. હવે પોર્ટેબલ મશીન આવ્યા છે એટલે એ પોર્ટેબલ મશીનની અંદર લગભગ ખબર પડી જાય કે 94-95% સુધી એ રિઝલ્ટ સાચા આપે અને એમાં કંઈ પણ શંકાસ્પદ લાગે તો અમે આ કેસોની અંદર તરત એની સોનોગ્રાફી કરાવીએ. કારણ કે અમુક ટિશ્યુ એવા હોય છે કે એ ટિશ્યુ એ મેમોગ્રાફી કે સ્ક્રીનિંગમાં ના પકડાતો. મેમોગ્રાફી, સોનોગ્રાફી થયા પછી જ્યારે કંઈક પોઝિટિવ લાગે તો તમને ખ્યાલ આવે કે ડૉક્ટર એમ કહે કે ભાઈ હવે સર્જરી કરતાં પહેલાં તમે બાયોપ્સી કરાવો. બાયોપ્સીના 10,000. બાયોપ્સી કરાયા પછી સર્જરીની શરૂઆત કરવાનું હોય તો કે એને આ બ્રેસ્ટની અંદર કેન્સર દેખાય છે પણ બીજા ઓર્ગનમાં જો ફેલાઈ ગયું હશે તો દર્દીને અમે બચાવી નથી શકવાના. એ બીજે તો એની પેટ સ્કેન કરાવો, એના 20,000 રૂપિયા થાય અને પાછી બાકીનો ખર્ચો, આ બધો જ ખર્ચો એ આશીર્વાદ ફાઉન્ડેશન જ્યાં જ્યાં જરૂર હોય એવી મહિલા બહેનોને ફ્રીમાં કરી આપે છે. અને આ વાતને લોકો સુધી પહોંચાડવા ખાસ તો અમે આ અવેરનેસ પ્રોગ્રામમાં બહેનોને એ કહે છે કે આ રોગ એવો છે કે જે તમે જ તમારા ડૉક્ટર છો. દર મહિનાના માસિકની 5મા દિવસે તમે તમારી જાતે સ્વતપાસ તમારે બ્રેસ્ટની કરો અને કેવી રીતે કરવી અમારી બુકલેટમાં આપેલું છે. અમારી બહેનો એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ એમને સમજાવે છે અને એમાં તમને કંઈ પણ થોડીક અચૂકતું લાગે તો તરત તમે ડૉક્ટરને મળો. પહેલાં કે બીજા સ્ટેજમાં રોગ પકડાશે. બિના દર્દે, ઓછામાં ઓછા ખર્ચે એનો ઈલાજ થશે. એટલે ખાસ અમારો જે યુએસપી કહીએ ને, યુનિક સેલ પોઈન્ટ, એ આ છે કે તમે જ તમારા ડૉક્ટર છો. સ્વતપાસ કરો. તમે જિંદગીમાં તમારી રીતે તમારા કોઈ પણ એવા કેલેમિટીના, બ્રેસ્ટ કેન્સરના પ્રોબ્લેમ આવશે તો બહાર નીકળી જશો. તો એની સાથે સાથે અમે એક વોક ફોર હરનો આ વાત અમારે લોકો સુધી, ઘણા પ્રજાજનો સુધી પહોંચાડવી એ બહુ અઘરી છે. એટલે અમારા ટ્રસ્ટી કેતુલ પટેલે 3 વર્ષ પહેલાં એક સુંદર વિચાર આપ્યો કે આપણે લોકો સુધી જો વધુ પહોંચવું હોય તો કોઈક એવો પ્રોજેક્ટ કરવો જોઈએ કે જે સોશિયલ મીડિયાની અંદર લોકોને ગમે અને એનો રિસ્પોન્સ મળે. તો એ વોક ફોર હરના પ્રોજેક્ટમાં અમે 8મી માર્ચ, જે વિશ્વ મહિલા દિવસ ગણાય છે, એ અઠવાડિયામાં પ્રજાજનોને ચાલવાની અપીલ કરીએ છીએ. તમે ચાલો, તમારી તંદુરસ્તી સચવાય. અને અમારે તમારા પૈસા દાનમાં નથી જોઈતા. તમે જે ચાલ્યા છો એ પગલાં અમને દાનમાં આપો. 100, 200, 500, 10,000, 15,000 જેટલા તમે ચાલ્યા હોય, એક દિવસ સૌથી વધારે પગલાં હોય, અને એ પગલાંમાં જે અમારી પાસે કુલ પગલાં આવે એને 5,000 ભાગતા જે આંકડો આવે એટલી મહિલાઓના બ્રેસ્ટ કેન્સર અમે ફ્રી કરીએ છીએ.
વોક ફોર હરના 2025ના અમારા પ્રોગ્રામમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને એ રિસ્પોન્સની એક 1.5 મિનિટની ડીવીડી છે એ જસ્ટ આપને આગળ રજૂ કરવાની હું તક લઉં છું. सब कुछ बस एक कदम से शुरू हुआ, एक कदम जो एक मूवमेंट बन गया, एक ऐसा मूवमेंट जो करोड़ों कदमों तक पहुंचा और हजारों जिंदगियां बदल गई. 2023 में इंटरनेशनल वीमेंस डे वीक के अवसर पर आशीर्वाद फाउंडेशन ने वॉक फॉर हर इनिशिएटिव की शुरुआत की. इस इनिशिएटिव में हर 5000 कदमों के बदले एक जरूरतमंद महिला को फ्री ब्रेस्ट कैंसर चेकअप का लाभ दिया जाता है. पिछले 3 सालों में पूरी दुनिया हमारे साथ चली. स्टूडेंट्स हों या सीनियर सिटीजन, कॉर्पोरेट ऑफिस हों या यूनिवर्सिटी, हॉस्पिटल हों या गवर्नमेंट डिपार्टमेंट, हर सेक्टर, हर कम्युनिटी ने इसके लिए कदम मिलाए हैं. 15 देशों और 165 से अधिक शहरों से 11 करोड़ से ज्यादा कदमों का डोनेशन मिला, जिससे 24,000 से अधिक फ्री ब्रेस्ट कैंसर चेकअप करवाए गए. और यही नहीं, गुजरात में 4,800 से अधिक ब्रेस्ट कैंसर अवेयरनेस कैंप्स का आयोजन किया गया, जिनमें 2,50,000 से ज्यादा महिलाओं तक जागरूकता पहुंची. इस मूवमेंट को और मजबूत करने के लिए युवराज सिंह, मिताली राज, आदित्य गढ़वी, ईशा कंसागरा और कई अन्य लोग हमारे साथ जुड़े और पहली बार गुजरात AI लेड कैंपेन का विटनेस बना. रेडियो, टीवी, आउटडोर्स और डिजिटल प्लेटफॉर्म्स ने इस मूवमेंट की आवाज हर कोने तक पहुंचाई. हमारी यात्रा में 40 से अधिक एजुकेशनल इंस्टीट्यूट्स और कॉरपोरेट्स ने स्टेप अप पार्टनर्स के रूप में साथ दिया. अब वक्त आ गया है एक और कदम बढ़ाने का. जॉइन वॉक फॉर हर 2026. તો મિત્રો, આપને જે અપીલ કરી અમારી આ નાની ડોક્યુમેન્ટરીમાં કે હવે 2026 8મી માર્ચે અમારો પ્રોગ્રામ આવે છે વોક ફોર હરનો. એમાં આપ બધા જ જે કંઈ ચાલો એ પગલાં દાનમાં આપશો તો કોઈક એક મહિલાનું જીવન બચાવવાના એક આંગળી ચીધાનું પુણ્ય કહીને એના તમે અધિકારી બનશો. અને એની સાથે એક ટૂંકી વાત કરીને અને હું વિરામ લઈશ. અમે આ જે 17 કેન્દ્રોમાં રોજે રોજ પ્રોગ્રામ કરીએ છીએ અવેરનેસના, સ્ક્રીનિંગના, એ પ્રોગ્રામોની સત્ય હકીકત અમારા રેકોર્ડમાં આવે એટલા માટે અમારા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઓફિસરે એની એક ગૂગલ શીટ તૈયાર કરી છે. અને આ 17 કેન્દ્રની બહેનો દરરોજ રોજે રોજ જે કંઈ જેટલા પ્રોગ્રામ કરે, કેટલી બહેનો આવી, એમના ફોન નંબર, એમના નામ અને કેટલા સ્ક્રીનિંગ કર્યા, એને એ સ્ક્રીનિંગની વિગત એ ગૂગલ શીટ પર ચડે અને જે સ્ક્રીનિંગ થયા હોય એ વિગત એ સીધી જ કંપનીના વેબસાઇટ ઉપર જાય અને અમને એના ઉપરથી માહિતી આપે કે ભાઈ આ ડાઉટફુલ છે કે નહીં. એટલે અમે જે કંઈ કામ કરીએ છીએ એને બને ત્યાં સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી ઘણું સત્ય બધા આંકડાઓ રહે એવો પ્રયત્ન કરીએ છીએ. અને છેલ્લી વાત કે અમારો આવડો મોટો જે પ્રોજેક્ટ છે એમાં ગઈ સાલ અમે જે વોક ફોર હરમાં 6,92,00,000 સ્ટેપ આવ્યા, એમાં 13,847 ટેસ્ટ અમે ફ્રી કરવાના જવાબદારીમાં અમે ડિસેમ્બર સુધીમાં લગભગ 10,000 જેટલા ટેસ્ટ કરી નાખ્યા છે. અમારા એક ટેસ્ટનો ખર્ચ એવરેજ 1,000 રૂપિયા આવે છે. એટલે અમે લોકોને કહીએ છીએ કે ભાઈ હું પણ જીવનદાતા બનવું, એક નવું અમે યોજના કરી છે અને 25-30,000 રૂપિયા કમાનાર માણસ પણ વર્ષે 1,000 રૂપિયાનું દાન કરી શકે. એટલે એવા જીવનદાતાને અમે 1,000 રૂપિયાના દાનની કે હું પણ જીવનદાતા બનવું કહીને તમે કોઈક એક બેનનું જીવન બચાવવા માટે, કોઈ એક કુટુંબનું જીવન બચાવવા માટે દાન કરો અને અમારી સાથે આ માનવતાની સેવામાં તમે આગળ આવો. અમે સ્કિનિંગ મશીન જે ખરીદ્યા છે એ મોદી સાહેબનો મેસેજ છે ને કે બી વોકલ ફોર લોકલ. તમે આપણા દેશની વસ્તુઓ જ ખરીદો. અને અમને ફોરેન કન્ટ્રીના સારા મશીન મળતા હતા, પણ એના કરતાં ઉત્તમ આપણા દેશમાં મશીન બન્યું છે અને એ મશીન US એફડી ડિપાર્ટમેન્ટે એપ્રૂવ કર્યું છે. એ મશીન અમે વાપરીએ છીએ. એટલે અમે પણ દેશ સેવાની સાથે આ રીતે અમે જોડાયેલા છીએ. અને છેલ્લે વાત કરું, અમારી આ વોક ફોર હરની બ્રેસ્ટ કેન્સરની જે સેવાની સુવાસ છે એ સેવાની સુવાસને કારણે અમને ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડે એમના રાજુલા અને સૂત્રપાડાના 20-40 ગામ આપ્યા છે અને એ પ્રોજેક્ટ અમને લગભગ 35 લાખ રૂપિયાનો એમણે આપેલો છે.
જે ચાલુ વર્ષે કરીએ છીએ. ગવર્મેન્ટની કંપનીઓમાં ગુજરાત CSR એ કંપની જે છે એમનું આખું તપાસ કરે છે, એમાં પણ અમે રજીસ્ટર થયા છીએ અને અમને આ વર્ષે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ પણ એલોટ કરવામાં આવી છે અને એનો પણ અમારો 15 લાખનો પ્રોજેક્ટ છે. તો મિત્રો, અમારી આશીર્વાદ ટીમ આશીર્વાદ, અમારા જે કારોબારી મેમ્બરો છે, મારો જે સ્ટાફ છે, મારા જે સહાધ્યાયીઓ છે અને અમારા દાતાઓ અને અમારા શુભેચ્છકો, એ બધાનો હું આ ક્ષણે આભાર માનું છું. અને આજના પ્રસંગે મહેન્દ્રભાઈ શાહ, જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા લાયન્સ ક્લબના, એમણે અમને આજના પ્રસંગે આનું સ્પોન્સર ખર્ચ તરીકે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એમનો પણ હું આભાર માનું છું. અસ્તુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ. સારા કાર્ય કેવી રીતે થઈ શકે એનું સુંદર ઉદાહરણ બની ચૂક્યું છે આશીર્વાદ ફાઉન્ડેશન. આવા સારા ઇનિશિયેટિવ્સને પ્રોત્સાહિત કરવા, એના વિશે માહિતી આપવા તથા આજે સમારંભમાં ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવા બદલ RS પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ. શાબ્દિક સ્વાગત બાદ મંચસ્થ સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરીશું. સૌપ્રથમ આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી RS પટેલ સાહેબને વિનંતી, સમારંભના મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત અભિવાદન કરશો. આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉક્ટર K. પટેલને વિનંતી, સમારંભના ઉપસ્થિત સમારંભના મુખ્ય દાતા, સંસારી સંત તરીકે જાણીતા લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મહેન્દ્રભાઈ શાહનું આપ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશો. આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કેતુલભાઈ પટેલને વિનંતી, આપ સમારંભમાં ઉપસ્થિત ઓડિશા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા પસંદગી સમિતિના સભ્ય શ્રી કલ્પેશભાઈ ઝવેરીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશો. મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રીમતી હિનાબેન M. જરીવાલાને વિનંતી, આપ સમારંભમાં ઉપસ્થિત પૂર્વ કલેક્ટર તથા કવિ અને લેખક તથા પસંદગી સમિતિના સભ્ય શ્રી ભાગ્યેશભાઈ જહાનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર સર્વે મંચસ્થ મહાનુભાવોને આપણે તાળીઓથી વધાવીએ. આભાર. અને હવે પસંદગી સમિતિના ચેરમેન પૂર્વ ચીફ જસ્ટિસ માનનીય શ્રી કલ્પેશભાઈ ઝવેરીને વિનંતી કરીશ, આપ પ્રાસંગોચિત ઉદ્બોધન કરશો. શ્રી કલ્પેશભાઈ ઝવેરી.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આર.એસ. પટેલ, દાતા શ્રી મહેન્દ્રભાઈ, ભાગ્યેશભાઈ ઝા, ખરેખર આ પ્રસંગે અમારે કંઈ કહેવાનું ના હોય, હું માત્ર 4-5 વાક્યમાં ટૂંકમાં મારું પ્રવચન એ કરીશ. સંસ્થા ખરેખર જે કાર્ય કરી રહી છે અને જે લોકો સમાજની સેવા કરી રહ્યા છે એ લોકોને બિરદાવે છે, તેના માટે સંસ્થાના દરેક ટ્રસ્ટી અને ટ્રસ્ટી મંડળ અને ચેરમેન બધાને જ હું ખરેખર બિરદાવું છું. કારણ કે આજના સમયમાં પૈસા આપવા ઇઝી છે, પણ એ લોકો જે રીતે સમય આપે છે અને જે સમય આપીને ખરેખર દિલથી કામ કરે છે, તેના માટે ખરેખર આ જમાનામાં અને પસંદગી કરવી એટલી ઇઝી નથી. તમે દરેકનું કામ જુઓ અને એ લોકોએ જે ડેટા ભેગા કરેલો અમારી પસંદગી સમિતિ સામે જે મૂકેલા બધા, પણ એ લોકોનું જે વર્કિંગ સ્ટાઇલ અને બધું તમે જુઓ તો એમ લાગે કે આ જમાનામાં લોકો જે આજે મટીરિયલિસ્ટિક વધારે થઈ ગયા છે. હું સ્પીકિંગ ફોર અમાર પ્રોફેશનમાં વાત કરું, તમે જ્યારે એન્ટર થયા 78માં, ત્યારે કોણ સારું આર્ગ્યુ કરે છે એ કોઈ કોર્ટમાં આર્ગ્યુ કરતા તમે જતા હતા. ધ રિવર્સ સ્ટેન્ડ ઇઝ ટુડે કયો કાઉન્સિલ કઈ ગાડી સારી લઈને આવે છે અને કઈ પેન સારી વાપરે છે એનું કલેક્શન થાય છે. એટલે નાઉ ધ ટાઈમ હેઝ ચેન્જ, નોટ ધ નોલેજ બટ ધ મટીરિયલિસ્ટિક ઇઝ ધ ટ્રેન્ડ. એ જમાનામાં તમે આજે આ સેવા કરે છે તે માટે ખરેખર આખી ટીમને હું ધન્યવાદ આપું છું. અને દરેક જે જેને અમે એવોર્ડ આપ્યો છે એ લોકોને હું મારા દિલથી કહું છું કે તમે જે સેવા કરો છો એનું થોડો પણ અંશ હું કરી શકું તો હું માનીશ કે મારી જિંદગી હું ધન્ય ગણીશ. તમે લોકો ખરેખર સારી સેવા કરો છો અને કરતા રહેશો તો સમાજ આપણો ટકી રહેશે. થેન્ક યુ. આપના પ્રોત્સાહક શબ્દ માટે ભૂપેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. બ્યુરોક્રેસી અને સાહિત્યના સુભગ સમન્વય એવા મૂર્ધન્ય કવિ અને લેખક તથા પૂર્વ કલેક્ટર, પસંદગી સમિતિના સભ્ય એવા શ્રી ભાગ્યેશભાઈ ઝાને વિનંતી, આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. શ્રી ભાગ્યેશભાઈ ઝા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના અને આપણા સૌના માર્ગદર્શન આપનાર એક મુઠ્ઠી ઉચ્ચેરા માનવી એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આર.એસ. પટેલ સાહેબ, અમારા પસંદગી સમિતિના અધ્યક્ષ ઝવેરી સાહેબ, પ્રિય મહેન્દ્રભાઈ, ડૉક્ટર પટેલ સાહેબ, સૌ ટ્રસ્ટીગણ, ટ્રસ્ટીઓમાં સાહેબ અમારા પ્રભારી મંત્રી હતા, હું વડોદરા કલેક્ટર હતો ત્યારે કૌશિકભાઈ સાહેબ, એટલે એકનું નામ દઉં છું એટલે બધા આવી જાય. અને આપ સૌ મહાનુભાવો જેમને આજે ધરતી રત્ન એવોર્ડ મળવાનો છે એવા વિશિષ્ટ સેવા સમર્પિત સજ્જનો અને સન્નારીઓ. આમ તો ઝવેરી સાહેબે કહ્યું છે એટલે મારે વધારે કશું બોલવાનું નથી, પણ આજે આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી સાહેબ છે એ પોતે જ એક ધરતી રત્ન છે. તમે જુઓ કે આ ગુજરાતની પ્રજા અને ગુજરાતની ધરતીની જે સુવાસ છે, એની જે તાકાત છે, એની જે ઉર્જા છે, જે ઉર્જાથી આપણા બે મહાનુભાવો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ત્યાં દિલ્હીમાં કામ કરે છે, એ જ ઉર્જાથી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીં કામ કરે છે. અને હું તો જાહેર વહીવટમાં 50 વર્ષથી છું, એટલે મને બરાબર ખબર પડે છે કે એડમિનિસ્ટ્રેટિવ લીડરશિપ શું કહેવાય. પોલિટિકલ લીડરશિપ જુદી વસ્તુ છે. એડમિનિસ્ટ્રેટિવ લીડરશિપ જ્યારે તમે એમને મળો અને પછી તમે બહાર નીકળો ત્યારે તમને પણ કંઈક ઉર્જા મળી હોય, તમે પણ મોટિવેટેડ થયા હો, એવી અનુભૂતિ સાહેબને મળવાથી થઈ છે. એટલે એવા એકદમ એટલા માટે જ મને હું વિચાર કરતો હતો કે ધરતી રત્ન એવોર્ડ કોણ આપી શકે, તો એવા જ સક્ષમ ધરતી રત્ન હોવા જોઈએ. કારણ કે આમ રત્ન છે ને આર.એસ. પટેલ સાહેબ એ સમુદ્રમાંથી મળે અને ભાગવતમાં એનું આખું વર્ણન છે, પણ એની આખી વાત કરવા જાઉં તો 7 દિવસની કથા થઈ જાય. એટલે પણ મારે ટૂંકમાં કહેવું છે. અને આપણે આજે
આ બંને મહાનુભાવોને આ સ્થળ પણ કહેવા જેવું છે. આ સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરી છે અને RS પટેલ સાહેબ આ આપી રહ્યા છે. આ ત્રિવેણી સંગમ છે ને એટલે આજનો પ્રસંગ વિશિષ્ટ થઈ ગયો. આમ શાહી બાગ કહેવાય છે, પણ આજે પહેલી વખત બાગ જેવું લાગ્યું. આટલા બધા ફૂલો આવ્યા છે ગુજરાતના, જે એટલા મગમગતા ફૂલો છે. અને સાહેબ આપણા મુખ્ય મહેમાન હસતા હસતા, એમનો હાસ્ય તમારે જોવા જેવું હોય છે. મને તો બહુ, હું હંમેશા મળું ત્યારે મને એમ થાય કે આવા હસતા વ્યક્તિ હોય. અત્યારે સાહેબ બહુ ક્રાઇસિસ છે સમાજમાં, લોકો હસતા જ નથી. અમુક લોકો તો જાણે ભગવાને એમને બેસવા માટે બનાવ્યા હોય એવા બધા હોય છે. એટલે અને આટલા પદ ઉપર રહ્યા પછી આટલા નિખાલસ રહેવું, આટલા હળવા રહેવું. મેં મારા એક હાસ્ય લેખમાં લખેલું તો બહુ લોકોના ફોન આવ્યા કે મેં કીધું અમારા વહીવટમાં તો ઘણી વખતે અમુક માણસો મામલતદાર થાય ને તો એને સાંકળે બાંધવા પડે છે, કારણ કે એમને એમ થાય કે આ નેક્સ્ટ ભગવાનથી નેક્સ્ટ મામલતદાર જ છે. એવા સંજોગોમાં આ સંજોગ આપણે મળ્યા છીએ. મને જ્યારે RS પટેલ સાહેબે કહ્યું ને ત્યારે બહુ નિરાશ થઈ ગઈ, કારણ કે અમારી જે કમિટી હતી ને એના અધ્યક્ષ જ ઝવેરી હતા. મેં તો હવે રત્નો શોધવામાં વાંધો નહીં આવે. એટલે પણ ખરેખર બહુ આનંદ એટલા માટે થાય કે આપણા સમાજમાં અને ગુજરાતી સમાજ વિશેષ આપણે જે મહાજન પરંપરા છે, આપણે ત્યાં સેવાની જે વૃત્તિ છે એ અદ્ભુત છે. આમ સંસ્કૃતમાં અમારા એક ઋષિ કહી ગયા કે નદ્યાઃ પિબંતી સ્વયમેવ નાંભઃ. નદીઓ પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ. વૃક્ષો પોતાના ફળ ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિવાહાઃ. એટલે વાદળો પોતે જે પોતાના વરસાદથી અનાજ ઉગે છે એ અનાજ પણ વાદળો પોતે ખાતા નથી. પરોપકારાય સતામ વિભૂતયઃ. પોતાના સિવાય બીજા માટે જીવવું એ જે જીવે છે એવા મહાનુભાવો પરોપકારથી જ જીવતા હોય છે. અને આ હિન્દુ સમાજ અને ભારતીય સંસ્કૃતિનું આ એસેન્સ છે. આપણે પ્રકૃતિ પાસેથી આ શીખીએ છીએ. પ્રકૃતિ જુઓ તમે, બધું આપે જ છે, કશું લેતી નથી. તમે કોઈ પણ પ્રકૃતિનું તત્વ જુઓ, બધા આપે જ છે. અને આજે જ્યારે મનુષ્યતાની ક્રાઇસિસ છે ત્યારે આઇન્સ્ટાઈનનું છેલ્લું વાક્ય મરણ પથારીએ એમને કહેલું કે there is nothing more important for mankind than a man. માણસને સૌથી અગત્યનું માણસ છે. અને આજે જે રીતે ટેકનોલોજી આગળ આવી રહી છે અને જે રીતે સ્વાર્થી સમાજમાં થોડા પ્રશ્નો થવા માંડ્યા છે, ત્યારે રોબર્ટ ફ્રોસ્ટની એક અંગ્રેજી કવિતા છે, એના વાક્યો યાદ આવે છે કે વી નો હાઉ ટુ સ્વિમ લાઇક એ ફિશ ઇન ધ સી, વી નો હાઉ ટુ ફ્લાય લાઇક એ બર્ડ ઇન ધ સ્કાય, બટ વી ડોન્ટ નો હાઉ ટુ વોક એઝ અ હ્યુમન બિંગ ઓન ધ અર્થ. આપણને માણસ તરીકે ચાલતા આવડતું નથી ધરતી ઉપર, પણ માછલીની માફક આપણે દરિયામાં તરી શકીએ છીએ, પંખીની માફક આપણે આકાશમાં ઉડી શકીએ છીએ. પણ માણસ ક્યાં છે? આ માણસોને શોધવા માટે આશીર્વાદ ફાઉન્ડેશન અને RS પટેલ સાહેબને આપણે ખૂબ અભિનંદન આપવા જોઈએ. સાહેબ, આ કેવો કન્સેપ્ટ છે કે પગલાં દાનમાં આપો, પૈસા નથી જોઈતા, પગલાં દાનમાં આપો. અને આ બહેનોની જે સાયલન્ટ બીમારી છે એના માટે એમને જે કામ કર્યું, હું તો RS પટેલ સાહેબને વર્ષોથી ઓળખું છું અને અમારી પ્રબુદ્ધ સભામાં જોડાયેલા છે. એક આમ કહેવાય ને પેન્ટ અને શર્ટમાં ફરતા એક સંન્યાસી પુરુષ છે, એક ત્યાગ મૂર્તિ છે, અને રાત દિવસ એમને આની જ ચિંતા હોય છે. એટલે એવા વ્યક્તિની નેતૃત્વમાં અમે જ્યારે ટ્રસ્ટમાં ગયા, સાહેબ બધો બાયોડેટા લઈને, હું ને ઝવેરી સાહેબ અને જગદીશભાઈ ત્રિવેદી આપણા પદ્મશ્રી, તો એટલો બધો બાયોડેટા હતો કે ચયન કરવામાં બહુ તકલીફ પડે, કારણ કે બધાએ સેવા જબરજસ્ત કરેલી. પણ ટ્રસ્ટીઓનો હું આભાર માનું છું કે ટ્રસ્ટીઓએ અમને ખૂબ મદદ કરી સમજવામાં કે આના કરતાં આ વધારે સારું, આની ઉંમર વધારે છે. જેમનું નામાંકન થયું હતું બધા જ લાયક હતા, પણ અમારે એક ચોક્કસ આંકડો સિલેક્ટ કરવાનો હતો અને ટ્રસ્ટીઓએ અમને મદદ કરી. અને ખરેખર આ જે મહાનુભાવોને આપણે આજે ધરતી રત્ન આપીએ છીએ એ ખરેખર સમાજના રત્ન સ્વરૂપ છે. અને એમના થકી સેવાની સુવાસ આખા સમાજમાં ફેલાય તો આજનો પ્રસંગ એ ઉજવ્યો ગણાશે. અને છેક સુધી એક માણસ બીજા માણસને મદદ કરે એવી વૃત્તિ આપણે કરતા જઈશું તો AI ભલે ને ગમે એવું આવે,
આપણે એની સામે ઊભા રહી શકીશું એવી મારી શ્રદ્ધા છે. આજે વધારે અમે તો જજ છીએ, અમારું જે સિલેક્શન છે એ જ બોલશે, પણ આર.એસ. પટેલ સાહેબનો ખાસ આગ્રહ હતો કે આપણે 5-5 મિનિટ પણ 2-2 મિનિટ પણ સહેજ વાત કરો, કારણ કે આ સમાજના જે અગ્રણીઓ છે અને ખાસ કરીને આપણા બધાના અગ્રણી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાહિત્યની દ્રષ્ટિએ પણ અમારા માટે બહુ મહત્વના, ગુજરાતી માતૃભાષા માટે એમણે જે કામ કર્યું છે એ એકદમ નેત્રદીપક છે. હું આખા ભારતના અનેક સાહિત્યકારોને મળું ત્યારે વાત કરું છું કે અમે ગુજરાતી કમ્પલસરી કરીએ, તો આ સાહેબે ગુજરાતી ભાષા માટે આટલું બધું કામ કર્યું છે. એટલે એવા મહાનુભાવની હાજરીમાં ધરતીરત્ન એવોર્ડ મળે એ એવોર્ડીના જીવનમાં પણ એક ધન્ય ક્ષણ છે. એમને અભિનંદન આપી વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ભાગેશભાઈ. ભાગેશભાઈ શબ્દોના સ્વામી છે, એટલે એમને સતત સાંભળતા રહેવું એ ખરેખર એક લાવો છે, અને હંમેશા એમને સાંભળવામાં સમય ઓછો જ પડતો હોય છે. ફરી એકવાર આપની સેવાઓ માટે અને આપના ઉદ્બોધન માટે ભાગેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે ધરતીની આરતી ઉતારવા જેવું કામ આપણે શરૂ કરવાનું છે. ચૂંટાયેલા સેવા રત્નોને અને એમના કાર્યોને આપણે પોંખવાના છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશ, આપના વરદ હસ્તે અમારા આ ચૂંટેલા રત્નોને આપ ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરી એમનું સન્માન કરશો. પહેલા 3 એવોર્ડ એ સંસ્થાને ફાળે આપેલા છે. શરૂઆત કરીએ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટથી. સંસ્થાકીય વિજેતા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે અસક્ષમ અને જરૂરિયાતમંદ દર્દીઓની અતિ રાહત દરે સેવા અને સારવાર કરવી. આ સંસારમાં આદિ, વ્યાધિ અને ઉપાધિ સમાન કોઈ દુઃખ નથી, પરંતુ આર્થિક રીતે અક્ષમ દર્દીઓની લાંબી બીમારી એ ખરેખર નર્ક બની જતી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં ઠાકરસી ચેરિટેબલ ટ્રસ્ટ મેદાનમાં આવ્યું છે. શ્રી નવનીતભાઈ શાહની રાહબરીમાં આ ટ્રસ્ટ કાર્યરત છે. ગુજરાતના દિગ્ગજોએ આર્થિક રીતે ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાઈને એમનું પણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને કોરોના કાળના વિનાશકારી સમયમાં પણ કોરોના દર્દીઓની હોસ્પિટલમાં સ્પેશિયલ સારવારની વ્યવસ્થા ઠાકરસી ચેરિટેબલ ટ્રસ્ટે કરી હતી. તબીબી સેવાના ક્ષેત્રમાં ઠાકરસી ચેરિટેબલ ટ્રસ્ટનું નામ ખૂબ જ આદર સાથે, સન્માન સાથે લેવાય છે. ખૂબ જ ઉમદા કાર્ય મેડિકલ હેલ્થના ક્ષેત્રમાં કરી રહ્યા છે. તાળીઓથી વધાવીએ આ ચેરિટેબલ ટ્રસ્ટને અને તેમના કાર્યોને. સંસ્થાકીય વિજેતામાં દ્વિતીય ક્રમ છે સોસાયટી ફોર એજ્યુકેશન, વેલફેર એન્ડ એક્શન રૂરલ માટે. ઝઘડિયાની આ સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે ગરીબ, પછાત તથા આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, સારવાર, સાહસ અને લોક કલ્યાણની વિકાસશીલ પ્રવૃત્તિઓ કરવાનો. ઓગણીસો 50માં માત્ર 20 પથારીથી શરૂ કરેલ કસ્તુરબા હોસ્પિટલમાં આજે 250 પથારીની સાથે આધુનિક સંસાધનો ઉપલબ્ધ છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોથી
ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેના નેજા હેઠળ તેઓ અનેકવિધ સેવા કાર્યો કરી રહ્યા છે. શ્રીમતી અમિતા અંબાલાલભાઈ પટેલ. અમિતાબેન પોતે દિવ્યાંગ હોવા છતાં તેમની દિવ્યાંગતા તેમના સેવા કાર્યોની આડે આવતી નથી. તેઓ વર્ષ 1994થી આ સેવા યજ્ઞમાં જોડાયેલા છે. પ્રજ્ઞાચક્ષુ બાળકોના અભ્યાસના રેકોર્ડિંગથી માંડીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને કમ્પ્યુટરની તાલીમ આપવા સુધીની સેવાઓ તેઓ કરી રહ્યા છે. પોતે દિવ્યાંગ હોવાથી તે દિવ્યાંગોને પડતી મુશ્કેલીથી સુપેરે વાકેફ છે અને એટલા માટે જ તેઓ આ કાર્ય વધુ સુંદરતાથી અને વધુ સંવેદના સાથે કરી રહ્યા છે. ખૂબ જ તાળીઓથી વધાવીએ અમિતાબેનને. શ્રી જ્યોતિબેન સુરેશભાઈ ઠક્કર ભાભર બનાસકાંઠાના છે. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. ₹1.5 કરોડથી પણ વધુ કિંમતની 8,000 ચોરસ ફૂટની જગ્યાનું બાંધકામ તોડીને તેમણે આ ચેરિટેબલ ટ્રસ્ટનું ભવન ઊભું કર્યું છે. ભાભર ગામની આજુબાજુના દૂરદરાજના ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે ₹3 કરોડના ખર્ચે એક આધુનિક હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. વર્ષ 2019માં ભોજનાલયની શરૂઆત થઈ હતી, જેમાં ફક્ત ₹30માં ભરપૂર ભોજન જરૂરિયાતમંદોને અને સાધુ સંતોને સૌને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવતું હતું. ભાભરની તમામ હોસ્પિટલ્સમાં ફ્રી ટિફિન વ્યવસ્થા પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. શ્રી ઈશ્વરભાઈ ચંદુભાઈ પટેલ, જેમના જીવનનો ઉદ્દેશ છે આજીવન કમળાના દર્દીઓને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવું. સુરતના શ્રી ઈશ્વરભાઈ ચંદુભાઈ પટેલ લગભગ 48 વર્ષથી કમળાના દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ તેઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધારે કમળા પીડિતોને નિઃશુલ્ક દવા આપીને તેમણે સાજા કર્યા છે અને એમની ગેરંટીવાળી દવા હોય છે. ડૉક્ટર્સ અને અધિકારીઓ, નેતાઓ પણ તેમની આ દવા એમની પાસેથી મંગાવતા હોય છે. દર રવિવારે 2000થી 5000 લોકોને તેઓ કમળાની નિઃશુલ્ક દવાઓ આપી રહ્યા છે. સુરતના આ સેવાકર્મી ઈશ્વરભાઈ પટેલને પણ આપણે તાળીઓથી વધાવીએ. ડૉક્ટર ભૂપેશ ધીરજલાલભાઈ શાહ, જેઓ નથી માત્ર હૃદયરોગના નિષ્ણાત, પણ તેઓ છે હૃદયમાં ધરબાયેલી પીડાઓને સમજનાર. ભૂપેશભાઈ એવા માનવરત્ન છે, એવા સેવા શિરોમણી છે, જેમણે પોતાનું જીવન સેવા કાર્યને અર્પિત કર્યું છે. 1998માં અમદાવાદ આવ્યા પછી તેમની પોતાની હોસ્પિટલ હોવા ઉપરાંત શહેરની જાણીતી સાલ હોસ્પિટલ સાથે પણ તેઓ સંકળાયેલા છે. નામાંકિત કાર્ડિયાક હોવાના નાતે તેમની સેવાઓની સતત માંગ રહેતી હોય છે અને તેઓ તેમની સેવાઓ અવિરતપણે આપી રહ્યા છે. ડૉક્ટર અશ્વિન એ શાહ, નવસારીના ડૉક્ટર અશ્વિનભાઈનું સૂત્ર છે ગ્રામ સેવા, એ જ એમના ટ્રસ્ટનું સૂત્ર છે. માનવ સેવાથી અદકેરું કશું જ નથી એવું તેઓ વ્યક્તિગત રીતે માને છે. નવસારી ઉપરાંત ડાંગ જિલ્લાના 300થી વધુ ગામોના લોકોને તબીબી સેવા ઉપરાંત સામુદાયિક આરોગ્ય અને ગ્રામ વિકાસની તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. ભગવદ્ ગીતામાં પણ જેમ કહ્યું છે, માનવ સેવા એ જ માધવ સેવા છે, એ સૂત્રને ડૉક્ટર અશ્વિનભાઈએ સાર્થક કર્યું છે. હવે પછીનું નામ છે શ્રી દિનેશભાઈ કાંતિલાલભાઈ વ્યાસ. દિનેશભાઈનું સેવા ક્ષેત્ર માણસાના લોક હૃદયે એવું સ્થાન પામ્યું છે
કે લોકો તેમને સેવાનુરાગી તરીકે ઓળખે છે. અનેક સમાજ ઉપયોગી કાર્ય સાથે સંકળાયેલા શ્રી દિનેશભાઈ વ્યાસ તેમના સેવા કાર્ય માટે માણસામાં ખૂબ જ લોકપ્રિય છે, પ્રસિદ્ધ છે. સેવાના હેતુ માટે તેમણે નિવૃત્તિ પણ વહેલી લઈ લીધી હતી અને 100% સેવા કાર્યમાં તેઓ પ્રવૃત્ત થઈ ચૂક્યા હતા. એવા શ્રી દિનેશભાઈ વ્યાસને આપણે તાળીઓથી વધાવીએ. શ્રી જયેશભાઈ બચુભાઈ રાવલ દસાડા તાલુકાના રણ વિસ્તારના અગરિયાના પરિવારના 25 ગામોના વિચરતા સમુદાય અને જરૂરિયાતમંદ લોકોનું સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યને લગતી સમસ્યાઓનું સમાધાન કરવામાં જેમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે એવા સુરેન્દ્રનગરના દસાડાના શ્રી જયેશભાઈ રાવલ, હવે આમંત્રણ આપીશું ડૉક્ટર વ્યોમાબેન શાહને. માનસિક, શારીરિક, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા બાળકોની સેવા કરવી, સારવાર કરવી, તેમને સલાહ આપવી અને તેમનું કાઉન્સેલિંગ કરવું એ ડૉક્ટર વ્યોમાબેનનો ઉદ્દેશ છે. યુવાની બગડી તો અડધી જિંદગી બગડી, ઘડપણ બગડ્યું તો છેલ્લા દિવસો બગડ્યા, પરંતુ બાળપણ બગડ્યું તો આખી જિંદગી બગડી. આ વિચારને ધ્યાનમાં રાખીને તેઓ બાળકોની સેવામાં સતત કાર્યરત છે. પોતાની આવડતનો, અભ્યાસનો અને અનુભવનો ઉપયોગ બાળકોની સુખાકારી માટે તેઓ કરી રહ્યા છે. વ્યોમાબેનને તાળીઓથી વધાવીએ. ધરતીરત્ન એવોર્ડના આ 10મા સંસ્કરણના જે સ્પોન્સર છે, મુખ્ય દાતા છે એવા શ્રી મહેન્દ્રભાઈ શાહનું પણ આપણે સ્વાગત, અભિવાદન, સન્માન કરીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી, આ મહેન્દ્રભાઈ શાહને ધરતીરત્ન એવોર્ડ 10ના દાતાશ્રીને તથા ધરતીરત્ન એવોર્ડના 10મા સંસ્કરણના CSRના પાર્ટનર છે GHCL ફાઉન્ડેશન. GHCL ફાઉન્ડેશનને પણ સન્માન કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી. બ્રેસ્ટ કેન્સર પ્રોજેક્ટ રાજુલા અને સૂત્રાપાડાની આજુબાજુના 40 ગામના માનવ સેવાના ગૌરવવંતા ભાગીદાર છે GHCL ફાઉન્ડેશન. ખૂબ ખૂબ આભાર. ધરતીરત્ન એવોર્ડથી જે સેવા કર્મીઓને આપણે સત્કાર્યા છે એ સૌનું આપણે ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કરીએ અને એમનું પ્રોત્સાહન કરીએ. સ્વભાવે મૃદુ અને કાર્યમાં મક્કમ, વાણીમાં સરળ અને અમલીકરણમાં સક્ષમ, હાસ્યમાં નિખાલસતા અને ધર્મપ્રેમી પ્રતિભા સાથે સમગ્ર ગુજરાતના વિકાસ માટે સતત કાર્યરત અને સૌ ગુજરાતીઓના કલ્યાણ માટે સતત ચિંતિત એવા આપણા સૌના લાડીલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ સભા સંબોધન માટે.
આશીર્વાદ ફાઉન્ડેશન આયોજિત ધરતી રત્ન એવોર્ડ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી કલ્પેશભાઈ ઝવેરી, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.એસ. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉક્ટર કે.એમ. પટેલ, સેક્રેટરી શ્રી કનુભાઈ દેત્રોજા, સમારંભના દાતા શ્રી વડીલ મુરબ્બી મહેન્દ્રભાઈ શાહ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત એકદમ થઈ ગયા? આજનો કાર્યક્રમ એ આપણા બધાના જીવનમાં પ્રેરણા સ્વરૂપ છે કે ભાઈ કંઈક જે પ્રમાણે અત્યારે અહીંયાથી મારા આગળના વક્તાઓએ કીધું છે, ઘણું બધું કીધું છે, એમાં એક લીટી વધારે અને ચોખ્ખી કહીએ તો અત્યારે બધાનો જે દોટ મૂકી છે એ પૈસા પાછળ મૂકી છે, સ્વાર્થ પાછળ જ મુકાઈ ગઈ છે ને એમાં તમે આ કામ કરો છો એટલે પહેલાં કદાચ 30 વર્ષ 40 વર્ષ પહેલાં કદાચ આ કાર્યક્રમ થયો હોય તો એની જે વેલ્યુ મૂકીએ અને આજે આ કાર્યક્રમની વેલ્યુ મૂકીએ તો ઓછામાં ઓછો જેને કહેવાય કે 100 ગણો ફેર છે. 100 ગણો ફેર છે. વેલ્યુ એટલી વધારે છે અત્યારે જે પ્રમાણે સમાજ જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે સ્વનો વિચાર જ કરે છે અને સ્વના વિચારથી આગળ પાછળ ક્યાંય ખસતા જ નથી. એમાં સ્વથી ઉપર ઉઠીને સમાજ માટે, માનવ જીવન માટે કામ કરવું અને આ જીવન એના માટે પ્રેરાવવું અને પ્રેરણા આપવી એ મારા દ્રષ્ટિએ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. ખૂબ અભિનંદનને પાત્ર છે. આજની હમણાં જ આપણે એક વાત કરી લઉં. સોમનાથ સ્વાભિમાન પર્વ હમણાં જ માનનીય વડાપ્રધાનશ્રીએ આપણી શ્રદ્ધા, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ 1000 વર્ષ પહેલા મંદિર અને મંદિરને તોડવા માટેના કેટલાય પ્રયત્નો થયા, પણ છતાંય આજે એ સ્વાભિમાન સાથે સોમનાથ દાદાનું મંદિર આપણી સમક્ષ ઊભું છે. અને એ પર્વમાં એક વાત એમણે એવી પણ કરી કે આપણી સંસ્કૃતિ જે છે એ જીવમાં શિવ જોવાની સંસ્કૃતિ છે અને જીવમાં તમે શિવ જુઓ તો જ મને લાગે છે ત્યાં સુધી આજે જે એવોર્ડ મળ્યા છે એ બધાની દ્રષ્ટિ એ જ છે કે સામેના દરેકે દરેક વ્યક્તિ માનવ જીવનમાં અથવા કોઈ પણ જીવમાં શિવ જોઈને સેવા કરે છે ત્યારે આ સેવા થઈ શકે. આપણી સનાતન સંસ્કૃતિમાં સેવા પર્વો ધર્મ કહેવાય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા માનવીઓના કલ્યાણ ભાવ સાથે સેવા પરમ ધર્મોનો મહિમા જન જન સુધી વિસ્તાર્યો છે. આદરણીય મોદી સાહેબે જનહિત અને સમાજહિત, રાષ્ટ્રહિતને જ હંમેશા પ્રાથમિકતા આપી છે. ધરતી રત્ન એવોર્ડથી આજે જે 12 સેવાવ્રતીઓનું સન્માન થયું છે તે સૌ શ્રી મોદી સાહેબની આ જ પ્રેરણાને અનુસરીને સમાજહિત માટે સમર્પિત છે. સૌને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે સૌએ શિક્ષણ, આરોગ્ય, આર્થિક, સામાજિક ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ગંભીર રોગોની સારવાર, સામાજિક સમરસતા, આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક વિકાસ જેવા બહુવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે. સ્વ ઉપર ઉઠીને સમસ્તનું વિચારનાર આ સેવાવ્રતીઓને પોતાના કામથી સાબિત કર્યું છે
કે સાચી સંપત્તિ એ પદ, પૈસા કે પ્રતિષ્ઠા નહીં, પરંતુ સમાજ માટે આપેલું યોગદાન છે. આશીર્વાદ ફાઉન્ડેશન દૂર દરાજના વિસ્તારો અને છેવાડાના ગામડાઓમાં આવી નિસ્વાર્થ અને નિષ્ઠાપૂર્વકની સેવા કરતા નાના માનવ સેવકોને શોધીને છેલ્લા 15 વર્ષથી તેમનું અભિવાદન ધરતી રત્ન એવોર્ડથી કરે છે. આ ફાઉન્ડેશન અને તેના સૌ પદાધિકારીઓ આવી ઉમદા સેવા સન્માન પ્રવૃત્તિ માટે પણ અભિનંદનને પાત્ર છે. આશીર્વાદ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરે છે. બાળકોને ભણવા માટે અભ્યાસ સાહિત્ય પૂરું પાડવાની સેવાથી શરૂ થયેલી આ સફર આજે તો 400 વિદ્યાર્થીઓ માટે સ્ટડી રૂમ સુધી પહોંચી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સમાજ ફિટ રહે તે માટે ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. આ ફાઉન્ડેશને ફિટ ઇન્ડિયા મુહિમને મહિલા આરોગ્ય અભિયાન સાથે જોડીને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવામાં અને નિદાન તપાસની ખૂબ ઉમદા કામગીરી કરી છે. આ કદાચ પહેલી એવી સંસ્થા હશે કે જે લોકોની ફિટનેસને દાન તરીકે સ્વીકારે છે. આ નવતર અભિગમ અન્ય સેવા સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બનશે એવી મને શ્રદ્ધા છે. આવી સંસ્થાઓ અને તેની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ અને સરકાર વચ્ચે સેતુરૂપ છે. સરકાર કલ્યાણ યોજનાઓ બનાવે છે અને નીતિઓનો અમલ પણ મૂકે છે. આ બધાનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડાના લોકો સુધી સુપેરે પહોંચે તે માટે સરકારી નેટવર્કની સાથે સેવા સંસ્થાઓ ખભે ખભો મિલાવીને તેને વધુ સફળતા અપાવે છે. આવી ઉત્તમ સેવાઓના સંવાહક બનવાની અને જનસેવા માટે સમર્પિત થવાની ઈશ્વરે આપ સૌને તક આપી છે. આપણને પરમાત્માએ માનવ અવતાર આપ્યો છે તો તેનો એક ચોક્કસ ઉદ્દેશ પણ છે. આ સંસાર રૂપી સાગર તરવા માટે માનવ શરીર નામની નૌકા આપણને મળી છે. ગરીબ અને જરૂરિયાતમંદ માણસોને નિસ્વાર્થ સેવાની જ પરમ શાંતિની અનુભૂતિ થાય અને નિસ્વાર્થ સેવા એ જ તો માનવ સભ્યતાની બુનિયાદ છે. ગુજરાતે તો હંમેશા સેવા, સંવેદના સાથે આપદ ધર્મ નિભાવવાની સહકાર પરંપરા જાળવી છે. ભૂકંપ, કોરોના, પૂર, વાવાઝોડા કોઈ પણ સંકટમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા આપત્તિગ્રસ્તોની સેવા માટે સાથ આપવા ખડે પગે હોય છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર આપ્યો છે, તેને આપણે ચરિતાર્થ કર્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે વિકસિત ગુજરાતથી એ સંકલ્પ પાર પાડવો છે. એ માટે સરકાર, સેવા સંસ્થાઓ, સેવાવૃત્તિઓ અને સમાજ સૌ સાથે મળીને સમૃદ્ધ, સંવેદનશીલ અને સમૃદ્ધ ગુજરાત, સમૃદ્ધ ભારત બનાવીને એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપના પ્રોત્સાહક શબ્દોએ અમને વધુ ઉર્જાથી સત્કાર્યમાં જોડાવાની પ્રેરણા આપી છે. આપનો પુનઃ ધન્યવાદ. ધરતી રત્ન એવોર્ડ વિતરણના આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહન આપનાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આ ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષશ્રી, સભ્યશ્રી, મુખ્ય દાતાશ્રીનો, સૌ ધરતી રત્નોનો, ઉપસ્થિત આપ સર્વેનો તથા આ સુંદર કાર્યને જન સુધી પહોંચાડવામાં નિમિત્ત બનનાર પ્રેસ અને મીડિયાના મિત્રોનો તથા આ કાર્યને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર નામી અનામી સૌનો અમે અંતરના ઊંડાણથી આભાર માનીએ છીએ. અને હવે આપ સૌને રાષ્ટ્રગાન માટે સ્વસ્થાને ઊભા થઈ જવા માટે વિનંતી. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा.
तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો આભાર માનીને વિરમીએ છીએ. સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ આપ સર્વેને નમ્ર વિનંતી છે, માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંથી પ્રસ્થાન કરી જાય ત્યારબાદ આપ ભોજન માટે પ્રસ્થાન કરશો. ફરી એકવાર આપ સર્વેનો આભાર માનીને વિરમીએ છીએ. આભાર. અસ્તુ.